જય માતાજી. આ વિડીયોમાં આપણે નવરાત્રિના 9મા દિવસે મા નવદુર્ગાનું 9મું સ્વરૂપ મા સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના તથા તેની કથા સાંભળીશું. બોલો મા સિદ્ધિદાત્રીની જય, નવદુર્ગા માતની જય. મા નવદુર્ગાનું 9મું સ્વરૂપ એટલે મા સિદ્ધિદાત્રી. મા સિદ્ધિદાત્રી સર્વસિદ્ધિ પ્રદાન કરનારી દેવી છે, જેની ઉપાસના નવરાત્રિના અંતિમ 9મા દિવસે કરાય છે. તે કમળના આસન પર બિરાજમાન છે. સિદ્ધો, ગાંધર્વો, યક્ષો, અસુરો અને દેવો વગેરે પણ જેનું સેવન કરે છે, ગાન કરે છે, તે સિદ્ધિ પ્રદાન કરનારી, હંમેશા સિદ્ધિદાત્રી, સિદ્ધિ આપનારી બની રહે છે. માર્કંડેય પુરાણમાં જણાવ્યા અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ જેવી આ 8 સિદ્ધિઓ હોય છે. મા સિદ્ધિદાત્રી આ તમામ સિદ્ધિઓ આપવા સમર્થ છે. ભગવાન શંકરને પણ તમામ સિદ્ધિઓ તેમણે જ પ્રદાન કરી હતી. તેમની કૃપાથી ભગવાન શિવ અર્ધનારેશ્વર બન્યા હતા. મા સિદ્ધિદાત્રી ચતુર્ભુજ છે. તેમણે તેમની 4 ભુજાઓ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ અને કમળ ધારણ કર્યા છે. જેવું સિંહ પર સવારી કરે છે, તેવા મા ભગવતી પોતાના ભક્તોને તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારા છે. દુર્ગા સપ્તશતીના 11મા અધ્યાયમાં જણાવ્યા અનુસાર દેવતાઓને વરદાન અને સિદ્ધિ તથા 13મા અધ્યાયમાં જણાવ્યા અનુસાર રાજા સુરથને અને સમાધિ નામના વૈશ્યને અનેક પ્રકારના વરદાન તથા તમામ પ્રકારના ભોગ અને ઈચ્છા મુજબનો મોક્ષ પ્રદાન કરે છે. આમ આદ્યશક્તિ, મહાશક્તિ મા જગદંબાએ તેમનું નામ સિદ્ધિદાત્રી તરીકે સાર્થક કરી બતાવ્યું છે. મા સિદ્ધિદાત્રીનું પ્રાચીન મંદિર હિમાચલના નંદા પર્વત ઉપર આવેલું છે. આ તીર્થસ્થળ જગ પ્રસિદ્ધ છે. દુર્ગા દેવીની ઉપાસના મંત્રોથી કે સ્ત્રોતોથી આ દેવીની આરાધના કરી શકાય છે. અન્ય 8 દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરતા ભક્ત દુર્ગા પૂજાના 9મા દિવસે એમની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે. ઉપાસકનું મન નિર્વાણ ચક્રમાં સ્થિર થાય છે. આ સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોની લૌકિક તથા પરલૌકિક સર્વે પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે. પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી જે તે પૂર્ણ કરવા માંગે. તેની બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઉઠી માનસિક સ્વરૂપે મા ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા અને તેમના કૃપારસ પિયુષનું નિરંતર પાન કરતા વિષય ભોગ શૂન્ય થઈ જાય છે. મા ભગવતીનું પરમ સાનિધ્ય જ તેનું સર્વસ્વ બની જાય છે. માના દિવ્ય લોકમાં સાધક વિચરણ કરે છે. જેમ કે રાજા સુરત અને સમાધિ વૈશ્ય આ પરમ પદને પામ્યા બાદ તેને અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી જ નથી. રાધા વલ્લભ સંપ્રદાયમાં પણ નવરાત્રિનું અનેરું મહત્વ રહેલું છે. આસો સુદ એકમ એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે રાધા વલ્લભ લાલને લાલ પોશાક ધારણ કરાવીને વિશેષ પ્રકારનો શણગાર કરવામાં આવે છે અને મંદિરમાં ઝવેરાની સ્થાપના કરીને અપરસમાં રાખવામાં આવે છે. આસો સુદ દસમ એટલે કે વિજયાદશમીના દિવસે ઠાકોરજીને લાલ પોશાક ધારણ કરાવીને ઝવેરા શ્રીજીના કાન ઉપર ધારણ કરાવવામાં આવે છે. આમ નવરાત્રિના 9 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક રસિકજનો જુદા જુદા પદોનું ગાયક વૃંદો દ્વારા જ્ઞાન કરીને પ્રભુની આરાધના તન મન ધનથી કરવામાં આવે છે. આમ પુષ્ટિ માર્ગમાં પણ નવરાત્રિમાં યમુનાજીની આરાધના કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ સુધી યમુનાષ્ટકનું ગાન કરવામાં આવે છે. શ્રી રાધાજી અને શ્રી યમુનાજી પણ નવદુર્ગાનું જ સ્વરૂપ માનવામાં આવે છે. મા સિદ્ધિદાત્રીના ચરણોનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે બધી જ રાશિના જાતકોએ માની ઉપાસના કરવી જોઈએ. આ દિવસે જાંબલી રંગના કપડાં પહેરીને માની પૂજા આરાધના કરવાનું વિશેષ મહત્વ છે.
માને વિશેષ પ્રકારના શણગાર ધારણ કરાવીને પૂજન અર્ચન અભિષેક થાળ અને આરતી કરીને માના શ્રદ્ધાપૂર્વક ગરબા અને રાસ ગવડાવીને માનો ગરબો વળાવવો જોઈએ. આપણે નિરંતર નિયમિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. મા ભગવતીનું સ્મરણ ધ્યાન પૂજન આપણને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદ તરફ લઈ જનાર છે. આપણે સૌએ પણ મા નવદુર્ગાની 9 દિવસ સુધી તન મન અને ધનથી ભક્તિભાવપૂર્વક પૂજા આરાધના કરી માને રીઝવવા માટે જે કાંઈ અનુષ્ઠાન કર્યા તે બદલ હે જગતજનની મા જગદંબા અમારા ઉપર કાયમ તમારી અસીમ કૃપા રાખશો તેવા પ્રાર્થનાપૂર્વક તમને વારંવાર નમસ્કાર કરું છું. બોલો મા સિદ્ધિદાત્રીની જય, નવદુર્ગા માતની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.